You are watching my channel, Hatashri Keyur. Welcome to my channel. આજનો ટોપિક બહુ જ હોટ ડિમાન્ડમાં છે, જે છે મને બ્લોક કેમ કર્યો છે, મને બ્લોક કેમ કરી છે, હું ક્યારે અનબ્લોક થાઈશ વગેરે વગેરે. બ્લોકના નમસ્કાર, મારી ચેનલમાં તમારું સ્વાગત છે. જો તમે નવા છો તો ચોક્કસથી આ વિડીયો પસંદ આવે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયો લાઈક કરો અને શેર કરો. તો ચાલો આપણે સમયનો વ્યય કર્યા વગર ટોપિકની શરૂઆત કરી દઈએ. આજનો ટોપિક છે એણે મને બ્લોક કેમ કર્યો છે, બ્લોક કેમ કરી છે, હું અનબ્લોક ક્યારે ખાઈશ, મને અનબ્લોક કરશે કે નહીં, શું એને મારી ઉપર લાગણી છે કે મારી જોડે ગેમ રમાઈ રહી છે, જેવા અનેક સવાલ જ્યારે બ્લોક થાય વ્યક્તિ ત્યારે એના મગજમાં ઉદ્ભવતા હોય છે. તો આપણે આજે એ બ્લોક ટોપિક ઉપર જ વિડીયો લઈને આવ્યા છીએ. તો સમયનો વ્યય કર્યા વગર આપણે શરૂઆત કરીએ ટોપિકની. સૌથી પહેલો પ્રશ્ન, એ મને વારંવાર શા કારણે બ્લોક કરે છે? ઘણા બધા કારણ હોઈ શકે છે. જરૂરી નથી કે તમારી જોડે ગેમ જ રમાઈ રહી છે. વારંવાર એ વ્યક્તિ જો તમને બ્લોક કરે, અનબ્લોક કરે, બ્લોક કરે, અનબ્લોક કરે, એ રીતે કર્યા કરે છે તો શક્ય છે કે તમારી જોડે ગેમ રમાઈ રહી છે. હા, પરંતુ દરેક વ્યક્તિના જીવનની અંદર પરિસ્થિતિઓ, સંજોગો અનુકૂળ જ રહે એવું જરૂરી નથી. બની શકે કે એમને પ્રતિકૂળ સંજોગોનો સામનો જ્યારે કરવો પડતો હોય ત્યારે એમણે તમને બ્લોક કરવા પડ્યા હોય. તો બ્લોક કરે, અનબ્લોક કરે એવી રીતે કરતા હોય તો પણ જરૂરી ન માનવું કે તમારી ભેગું ગેમ રમે છે. બ્લોક અને અનબ્લોકથી પ્રેમનો તાગ આપણે માપી શકીએ નહીં. બીજી વાત છે કે બ્લોક કરવાના પ્રમુખ કારણમાં જેમ આપણે વાત કરીએ મુજબ કે એની પરિસ્થિતિ એવી આવી જતી હોય, એની સામે એવી સ્થિતિ ઊભી થઈ જતી હોય, ઘરની પરિસ્થિતિ છે, કોઈ પણ પ્રતિકૂળ સંજોગો આવી જતા હોય કે જેને કારણે એમણે તમને બ્લોક કરી દેવા પડતા હોય. બીજું કારણ છે તમારા બંનેની વચ્ચે વારંવાર થતા ઝઘડા. વારંવાર ઝઘડા થવાને કારણે તે વ્યક્તિ ઇરિટેટ થઈ જાય છે, તે વ્યક્તિ કંટાળી જાય છે અને જેને પ્રેમ કરે છે તેને બ્લોક કરવાના ડિસિઝન પર આવી જાય છે. આના જેવા અનેક કારણ બ્લોક તમે થયા છો એ છે. બીજો સવાલ છે, અનબ્લોક ક્યારે કરશે? તો અનબ્લોક તો એવું છે કે જે કારણથી બ્લોક થયા છો તમે, કોઈ પ્રતિકૂળ સંજોગોને કારણે તમને બ્લોક કરેલા છે, તો જેવી રીતે એ અનબ્લોક કરે છે એ જ માફક, એ જ પદ્ધતિએ તમને ફરીથી અનબ્લોક કરી દેશે. એમની પ્રતિકૂળ સંજોગો આવી ગયા છે, કોઈ પરિસ્થિતિ આવી ગઈ છે. બની શકે કે કાયમ એવું ન કરતા હોય, બ્લોક અનબ્લોક, બ્લોક અનબ્લોક, કોઈક વખત આવી જાય કોઈને, એવું પણ બને, પણ તો તમે અનબ્લોક થઈ જશો. બરાબર. બીજું છે, જો ઝઘડા થાય છે, ઝઘડા રેગ્યુલર નથી થતા અને માની લ્યો નવું એક કે બીજી વાર તમારી વચ્ચે ઝઘડો થયો છે, તો પણ જે ઝઘડો થયો છે એની અસર એના હાર્ટમાંથી, એના માઇન્ડમાંથી જતા થોડો સમય લાગશે. તેને થોડો સમય આપો. એ ઝઘડો એને કારણે જે એના માઇન્ડમાં અને હાર્ટમાં અસર થઈ છે એમાંથી બહાર આવતા તેને થોડો સમય લાગે. તે વ્યક્તિને થોડો સમય આપો, સ્પેસ આપો. તમે કહેશો કે ઝઘડો થયો છે તો મને પણ અસર થઈ છે હાર્ટમાં, માઇન્ડમાં, મેં તો બ્લોક નથી કર્યો કે મેં તો બ્લોક નથી કરી. જુઓ, બધાની સહન કરવાની શક્તિઓ અલગ અલગ હોય છે. પેરામીટર્સ બધાના માઇન્ડ પ્રમાણે, હાર્ટ પ્રમાણે અલગ અલગ હોય છે. બરાબર છે. તો
પરિસ્થિતિનો સામનો કરવાનું, પરિસ્થિતિ હારે ડીલ કરવાની દરેકની પદ્ધતિ અલગ અલગ હોય છે. દુઃખ પ્રદર્શિત કરવાનું કે ખોટું લાગ્યું છે તે પ્રદર્શિત કરવાનું દરેકની અલગ અલગ રીત હોય છે. તમારી અલગ હોય તો તેની અલગ હોય. બરાબર છે. હું શું કરું? ત્રીજો સવાલ એ કે હું શું કરું કે તે મને અનબ્લોક કરી દે. ફોનમાં બ્લોક છું, વોટ્સએપમાં બ્લોક છું, બધે મને બ્લોક કરેલો છે, મને બધે બ્લોક કરેલી છે. હું એવું શું કરું કે જેને કારણે મને અનબ્લોક કરે? કંઈ જ ન કરો. તમે કંઈ જ ન કરો. તમારે કંઈ જ કરવાની જરૂર છે જ નહીં. એ તમને પ્રેમ કરે છે તો તમારી પાસે જ આવશે, તમને મૂકી નહીં દે. હા, પરંતુ જે કારણે તમને ખ્યાલ છે એની પ્રતિકૂળ પરિસ્થિતિ છે તો સવાલ નથી. પરંતુ જો તમારી બંને વચ્ચે ઝઘડો થયો છે કે એવા કોઈ પણ કારણસર તમે જો બ્લોક થયા છો તો પ્રયત્ન કરો કે તમે તેનો કોન્ટેક્ટ કરો. તે જ્યાં છે ત્યાં જઈને રૂબરૂમાં વાત કરવાનો પ્રયત્ન કરો. એને કોઈ વાતથી ઠેસ લાગી હોય તો તમે પ્રયત્ન કરો, એ દુઃખ દૂર કરવાનો પ્રયત્ન કરો, તમારો ઝઘડો સોલ્યુશન લઈ આવો. બરાબર છે. એ બ્લોક કરી દે છે તો હું શા કારણે તેને બોલાવું, હું શા કારણે તેને કોલ કરું, હું પણ તેને બ્લોક કરી દઈશ, એવો એટીટ્યુડ પ્રેમમાં ના હોય. બરાબર છે. તો હું આશા રાખું છું કે આપને આપની સમસ્યાનું સમાધાન મળી ગયું હશે. અને એક વાક્ય હંમેશા યાદ રાખજો, પ્રેમ છે તે આખી દુનિયામાંથી માત્ર 10% એવા હોય છે જે સાચો પ્રેમ કરે છે. એમાંથી માત્ર 5% હોય છે કે જે બંને એકબીજાને સાચો પ્રેમ કરતા હોય છે. અને માત્ર 3% એવા હોય છે જે બંને એકબીજાને કહી શકે છે. અને 1% જ એવા હોય છે જે એકબીજાને પામી શકે છે. તો જો તમે એ 1%માં છો તો પોતાના પાર્ટનરને ખોવોમાં. બની શકે કે કોઈ પ્રતિકૂળ સંજોગો ન હોય, કોઈ એવો લડાઈ ઝઘડો પણ ન થયો હોય, સિલી તમારી બંનેની વચ્ચે કોઈ ડિસ્કશન માટે કે બની શકે કે એકબીજા ઉપર શંકા થઈ જાય. પ્રેમ છે, શંકા હોય પ્રેમમાં, તો એને કારણે લડાઈ થઈ હોય કે એને કોઈ ડાઉટ ગયો હોય તમારા ઉપર કે મને ડીચ નથી કરતો ને, ડીચ નથી કરતી ને, અને તમને કીધા વગર પણ એ રિસાઈ ગયા હોય તમારાથી, તો તેનું સોલ્યુશન લઈ આવો. નહીં કે તે તેવું બિહેવ કરે છે તો તમે પણ તેવું બિહેવ કરો. એક ચાઇલ્ડિશ બિહેવ કરે છે તો બીજાએ મેચ્યોર્ડ બિહેવ કરવું જરૂરી છે. તો જ સક્સેસફુલ રિલેશનશિપ થાય છે. આશા રાખું છું કે તમને તમારા પ્રશ્નનું નિરાકરણ મળી ગયું હશે. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. ડોન્ટ ફોરગેટ ટુ સબસ્ક્રાઇબ માય યુટ્યુબ ચેનલ. થેન્ક યુ સો મચ. જો આપને વિડીયો પસંદ આવે તો ચોક્કસથી મારી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. લાઈક, કોમેન્ટ ને શેર કરજો. થેન્ક યુ સો મચ.